હર હર મહાદેવ, શસ્ત્રીયકાલ, ઓમ નમઃ શિવાય, ઓમ મણિપદ્મય નમઃ. હવે જ્યાં સુધી મનુષ્યની પાસે આધ્યાત્મિક જ્ઞાન નથી ત્યાં સુધી મનુષ્ય માયાના નશામાં રહીને પોતાનો ઉદ્દેશ્ય જ ભૂલી જાય છે. પોતાનો ઉદ્દેશ્ય ભૂલી જવાથી એ માર્ગમાં ભટકાયા રાખે છે. માટે એની ઉપર કળિયુગની અસર થઈ જાય છે. એટલે મારો કહેવાનો ભાવાર્થ એમ છે કે ભક્તિ કરવી જરૂરી છે, પૈસા કમાવા જરૂરી છે, માતા પિતાનું નામ રોશન કરવું જરૂરી છે અને હંમેશા સત્ય વચન બોલવું જરૂરી છે. શાકાહારી ખાવું જરૂરી છે. તમે તામસિક ભોજન કરો તો તમારા વિચાર પણ બુદ્ધિ પણ તામસિકની રીતે થઈ જાય. તમે સાત્વિક ભોજન કરો તો તમારા વિચાર સારા રહે. તમને લોકોની તમે જગતને નિર્મળ આંખોથી જુઓ. તમે સાત્વિક ભોજન કરો તો તમે જગતને નિર્મળ આંખોથી જુઓ અને તામસિક ભોજન કરો તો તમે જગતને અલગ નજરિયાથી જુઓ. માટે હંમેશા શાકાહારી ભોજન કરવું જોઈએ, ઠાકોરજીનું નામ સ્મરણ કરવું જોઈએ, રાધા રાણીનું નામ સ્મરણ કરવું જોઈએ અને ભોલેનાથનું નામ સ્મરણ કરવું જોઈએ. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ.